નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. મિત્રો, તાજેતરની અંદર ગઈકાલે ગુરુવારના દિવસે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ નીટની પરીક્ષા 2026નું પરિણામ જાહેર કર્યું. તો એના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ. મિત્રો, એનટીએ ગુરુવારે નીટ યુજી 2026નું પરિણામ જાહેર કર્યું. હવે આ જે પરિણામ છે એની અંદર દેશ અને વિદેશના 551 શહેરોના 5440 વિદ્યાર્થીઓ 5440 પરીક્ષા કેન્દ્રો પર લગભગ 20 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષામાં આપેલી હતી. જેમાંથી 11.21 લાખ વિદ્યાર્થીઓ મેડિકલ, ડેન્ટલ, આયુષ અને અન્ય સ્નાતક મેડિકલ કોર્સ માટે ક્વોલિફાય થયેલા છે. એટલે 11.21 લાખ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એમાં સફળ ઉમેદવારો જોઈએ ને આપણે તો એમાં 58% વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. અને 8 રાજ્યોના 17 સ્ટેટ ટોપર્સ કે જેમને 700થી વધુ ગુણ મેળવેલા છે. જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સફળ થયેલા છે. 1.7 લાખ વિદ્યાર્થીઓ ઉત્તર પ્રદેશના નીટ યુજી 2026ની પરીક્ષામાં સફળ થયેલા છે. જ્યારે લક્ષદ્વીપમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ એટલે માત્ર 43 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા. હવે વાત કરીએ તો 138 ઉમેદવારો એવા છે કે જેમના માર્ક્સ 720માંથી 690 કરતાં વધારે છે. અને એ દરેક વિદ્યાર્થીઓમાં 93% વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા પ્રથમ વખત આપેલી છે. હવે કેટેગરી પ્રમાણે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા એના વિશે માહિતી મેળવીએ તો જનરલ કેટેગરીમાં 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા. ઓબીસીની વાત કરીએ તો 5.12 લાખ વિદ્યાર્થીઓ, એસસીમાં 1.59 લાખ વિદ્યાર્થીઓ, એસટીમાં 63,716 વિદ્યાર્થીઓ, ઈડબ્લ્યુએસમાં 95,026 અને પીડબ્લ્યુમાં 3,666 વિદ્યાર્થીઓ. સાથે પીડબ્લ્યુડીની વાત કરીએ તો 303 જેટલા વિદ્યાર્થીઓ સફળ થયેલા છે. હવે એ આગળ 93% એવા વિદ્યાર્થીઓ હતા કે જેમને પ્રથમ વખત નીટની પરીક્ષા આપી અને એમાં સફળતા મેળવેલી છે. 99% ટોપ રેન્કર્સ કે જેમની ઉંમર 17થી 19 વર્ષની વચ્ચે છે. તો એ આગળ કુલ એવા 17 ઉમેદવારો છે કે જેમને ટોપર્સ છે, જેમના માર્ક્સ 700 કરતાં વધારે છે. હવે 2027ની આ જે નીટ પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે. આપણે જાણીએ છીએ કે વર્ષ 2026ની અંદર નીટની પરીક્ષાનું પેપર લીક થયેલું હતું, જેના કારણે આવનારી પરીક્ષા 2027 ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવેલી છે. હાલમાં પરીક્ષા ઓફલાઈન મોડમાં થાય છે. નવી પરીક્ષા હશે એમાં પેપર અલગ અલગ હશે, એટલે ઓનલાઈન માધ્યમથી એમ લેવામાં આવશે. પ્રથમ વખત પરીક્ષા 3 મે 2026ના રોજ યોજાઈ હતી, પરંતુ પેપર લીક થવાને કારણે તે રદ થઈ હતી. એનટીએ દ્વારા 21 જૂને ફરી ત્યાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું અને ફરી આ પરીક્ષા લેવામાં આવી. એનું રિઝલ્ટ ગુરુવારના દિવસે જાહેર કરવામાં આવ્યું. આપણે જાણીએ છીએ અત્યારે કે નીટ 2026નું જે પેપર લીક થયું એના વિરોધની અંદર અત્યારે દિલ્હીમાં જંતર મંતર રોડ ઉપર વનસ્પતિ શાસ્ત્રી અને શિક્ષણ ક્ષેત્રે હંમેશા આગળ રહેનાર, લદ્દાખની અંદર આર્મી માટે નવા ટેન્ટ બનાવનાર એક વ્યક્તિ, જેને આપણે સોનમ વાંગચુક તરીકે ઓળખીએ છીએ, એમને અત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાની માગ સાથે ભૂખ હડતાલ કરેલી છે. છેલ્લા 18 દિવસથી વ્યક્તિ ભૂખ્યા છે. તો કોના માટે? દેશના યુવાનો, આજે બાળકો, ઘણા બાળકોને આમાં જીવ ગુમાવ્યો. તો આગળના સમયમાં આવી કોઈ પણ ઘટના ના બને એને રોકવા માટે એ ભૂખ હડતાલ પર છે કે જેથી શિક્ષણ મંત્રી રાજીનામું આપે.